શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આવતીકાલે શનિ અમાવસ્યા, સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય। ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિનો છોડ શનિદેવને ખૂબ પ્રિય છે। શનિના છોડની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને દુઃખ અને ગરીબી દૂર થાય છે। હિન્દુ પંચાંગ મુજબ આ વખતે ખાસ શનિ અમાવસ્યા આવી રહી છે। આવતીકાલે શનિ અમાવસ્યા, સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય। હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે। જ્યારે આ તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા અથવા શનિશ્રી અમાવસ્યા કહેવામાં આવે છે। આ દિવસ શનિદેવની પૂજા અને વિશેષ ઉપાયો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। 23 ઓગસ્ટ 2025 એટલે કે આવતીકાલે 2025ની છેલ્લી શનિ અમાવસ્યા છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે લેવામાં આવેલા વિશેષ ઉપાયો શનિ દોષ, સાડાસાતી અને ધૈર્યના દુઃખોને ઘટાડે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે। 2. શમીના છોડનું મહત્વ। શનિદેવને શમીનો છોડ અત્યંત પ્રિય છે। માન્યતા છે કે આ દિવસે શમીના વૃક્ષને અર્પણ કરેલી પૂજા વ્યક્તિના જીવનમાંથી મુશ્કેલી દૂર કરે છે। 3. શમીના છોડ પર કરવા જેવા ઉપાય। શમીના છોડને પાણી અર્પણ કરો। કાળા તલ અને તેલ સાથે દીવો પ્રગટાવો। શમીના પાન શનિ મંદિરમાં ચઢાવો। શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જપ કરો। 4. શનિદેવને પ્રસન્ન કરવાનો લાભ। કુંડળીમાં શનિ ગ્રહની પ્રતિકૂળ અસર ઘટે છે। કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થાય છે। આર્થિક તંગી અને દેવાની સમસ્યા હળવી થાય છે। આરોગ્યમાં સુધારો અનુભવાય છે। 5. આ ભૂલ ન કરતા। આ દિવસે કોઈનું અપમાન ન કરો। ખોટું બોલવું કે અન્યને ઠગવાનું ટાળો। વૃદ્ધો અને ગરીબોની અવગણના ન કરો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।